આજ રોજ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મોટા મોટા ગણપતિ આયોજકો છે એમના સ્થળ વિઝિટ કરવામાં આવી છે. સાથોસાથ પોલીસ સાથે અને હોમગાર્ડ સાથે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ગણપતિ આયોજકો છે એમના સ્થળની વિઝિટ કરીને ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા, ત્યાંની સાફ સફાઈ, એ બધી બાબતો એન્શ્યોર થાય એ માટે સ્થળની વિઝિટ કરવામાં આવેલી છે. સાથોસાથ જે આ પોકેટ છે શ્રેયસ સ્કૂલથી તુલસીધામ 4 રસ્તા અને શ્રેયસ સ્કૂલથી જૂના મકરપુરા પોલીસ સ્ટેશન, એ વિસ્તારમાં ઘણા બધા મોટા ગણપતિઓ આવેલા હોય. આ વિસ્તારમાં સાંજના સમયે ભારે વાહનોનો પ્રવેશ ન થાય એ માટે અલગથી એક જાહેરનામું તૈયાર કરીને ભારદારી વાહનો પ્રવેશબંધી થાય એ પ્રમાણે આજે જાહેરનામાનું અમલીકરણ થાય એ માટે આજે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ ગણપતિ આયોજકો સાથે મીટિંગ કરી એમના પ્રશ્નો જાણી પોલીસની જે રજૂઆત છે એ કરીને આજે આ ઇવેન્ટ કરવામાં આવેલી છે. સર, કેટલી જગ્યા પર આ ફૂડ પેટ્રોલિંગ કઈ જગ્યાએ ચાલુ? ફૂડ પેટ્રોલિંગ આપણે તુલસીધામ 4 રસ્તાથી શરૂ કરી શ્રેયસ સ્કૂલ અને ત્યાંથી જૂના મકરપુરા પોલીસ સ્ટેશન સુધીનું આયોજન કરવામાં આવ્યું. જી જનકભાઈ, આજે માંજલપુર પોલીસ દ્વારા જે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી છે, શું ચર્ચા કરવામાં આવી છે? એ આ ટ્રાફિક બાબતની અને થોડું આ અંદર કોઈક જાતની હોનારત કે કંઈ ના થાય એ બાબતમાં અમારે એમની સાથે ચર્ચા કરવામાં આવી અને એ બાબતમાં આપણે બધું ધ્યાન કેવી રીતના રાખવું, શું કરવું, એ બાબતમાં અમારે એમની સાથે ચર્ચા થઈ. કંઈક સીસીટીવી ફૂટેજની પણ કંઈક વાત કરવામાં? હા, એ અમારે ઓલરેડી લાગેલા જ છે અંદર કેમેરા, અને એ અમે અત્યારે ઓલરેડી એ કેમેરા ચાલુ જ છે. આપનો પરિચય? મારું નામ જનક પટેલ, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, બાજલપુરના રાજા, એમાં હું ટ્રસ્ટી છું.